વહાલા મિત્રો, તમારું સ્વાગત છે. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જરા વિચારો, જે વહુને એક માએ પોતાની દીકરીથી પણ વધીને પ્રેમ આપ્યો હોય, એ જોજો રોજ રાતે એ માના દૂધમાં ઝેર જેવી દવા દોડતી હોય તો એ માના દિલ પર શું વીસશે. અને વિચારો, જ્યારે બુજુર્ગ માને સત્યની ખબર પડી તો તેને રડવાના બદલે એક એવી રમત રમી કે કાવતરું ઘડનારી બહુ પોતે જ પોતાના જાળમાં ફસાઈ ગઈ. પરંતુ મિત્રો, આ વાર્તાનો અસલી ધમાકો આના અંતમાં છે. કારણ કે જ્યારે એ સાસુની તિજોરીમાંથી એક જૂનું પરબડિયું નીકળ્યું તો એ વહુએ દીકરો અને આખું મહોલ્લું ફૂટી ફૂટીને રડી પડ્યું. એવું તો શું હતું એ પરબડિયામાં, એ જાણવા માટે વાર્તાને અંત સુધી જરૂર જોજો. કારણ કે છેલ્લી 10 મિનિટ તમારી આંખો ભીંજવી દેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી આવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તા તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. અને હા, કમેન્ટમાં તમારું નામ અને તમારા શહેરનું નામ જરૂર લખજો. મને ખૂબ સરસ લાગે છે જ્યારે હું જાણી શકું છું કે મારો અવાજ કયા કયા શહેર સુધી પહોંચી રહ્યો છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા. લખનઉ શહેર, નવાબોનું શહેર, તેજાબનું શહેર. આ જ શહેરની એક જૂના શાંત બહોલામાં એક 2 માળનું ઘર હતું, સફેદ રંગનું, જેની દિવાલો પર સમય હળવી તિરાડો છોડી દીધી હતી, પરંતુ જેના આંગણામાં આજે પણ મોગરાની વેલ મહકતી હતી. આ ઘરનું નામ હતું શારદા નિવાસ, અને આ જ ઘરમાં માલિક હતા શારદા દેવી. 68 વર્ષના શારદા દેવી, સફેદ વાળનો વ્યવસ્થિત બાંધેલો અંબોડો, માથા પર હળવી કરચલીઓ, પરંતુ આંખોમાં એવી ચમક જે મોટા મોટા તુફાનોને બેઠીને પણ બુજાઈ નહોતી. હળવા રંગની સૂતરની સાડીમાં લપેટાયેલી તેમની કાયા હવે નબળી જરૂર થઈ ગઈ હતી, પરંતુ તેમના અવાજમાં આજે પણ એ જ મમતા ઓગળેલી હતી જે વર્ષો પહેલાં હોતી હતી. રોજની જેમ દિવસે પણ તેઓ આંગણામાં રાખેલા જૂના લાકડાના હિંચકા પર બેઠા હતા. આ હિંચકો કોઈ મામૂલી હિંચકો નહોતો મિત્રો. આ તેમના સ્વર્ગસ્થ પતિ માસ્ટર દીનાનાથજીની છેલ્લી એંધાણી હતી. દીનાનાથજી સરકારી શાળામાં શિક્ષક હતા, સીધા સાદા ઈમાનદાર, પરંતુ દિલના એટલા રંગીન કે લગ્નની પહેલી સાલગીરી પર તેમણે પોતાના હાથે આ હિંચકો બનાવ્યો હતો. અને શરમાતા શરમાતા કહ્યું હતું, શારદા, જિંદગીમાં તડકો ખૂબ આવશે, પણ જ્યારે પણ થાકી જાઓ આ હિંચકા પર બેસી જજો. સમજી લેજો, હું તારી પાસે જ બેઠો છું. આજે દીનાનાથજીને ગુજરી ગયાને 22 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ શારદા દેવી આજે પણ દરરોજ સવારે એ હિંચકાને હળવેથી સ્પષ્ટીને જ પોતાની દિવસ શરૂ કરતા હતા, જાણે કોઈ પોતાનાનો હાથ થામી રહ્યા હોય. પતિના મૃત્યુ સમયે તેમનો એકમાત્ર દીકરો કાર્તિક માત્ર 12 વર્ષનો હતો. લોકોએ કહ્યું, શારદા પિયર જતી રહે, એકલી વરત બાળકને કેવી રીતે ઉછેરશે? સગા સંબંધીઓએ કહ્યું, મકાન વેચી દો, ગામડે પાછા જતા રહો. પણ શારદા દેવીએ કોઈનું ન સાંભળ્યું. તેમને સીવન સંચો ઉપાડ્યો, ઘરના એક રૂમમાં બાળકોના ટ્યુશન શરૂ કર્યા, દિવસમાં કપડાં સીવ્યા, રાત્રે દીકરા માટે સપના વણ્યા. ક્યારેક પોતે ભૂખ્યા સૂઈ ગયા, પણ કાર્તિકની થાળી ક્યારેય ખાલી ન રહેવા દીધી. ક્યારેય પોતાના માટે નવી સાડી ન ખરીદી, પણ કાર્તિકેયના પુસ્તકોમાં ક્યારેય ઓછપ ન આવવા દીધી, અને એ માની તપસ્યા રંગ લાવી. મિત્રો, કાર્તિક ભણી ગણીને શહેરની મોટી કંપનીમાં મેનેજર બની ગયો. સારો પગાર, પોતાની ગાડી, સમાજમાં ઇજ્જત, અને સૌથી મોટી વાત, દિલમાં મા માટે બેયતા પ્રેમ. ઓફિસેથી પાછા ફરીને એ સૌથી પહેલાં માના રૂમમાં જતો, તેના પગ પાસે બેસતો અને કહેતો, માં, આજે તમે દવા ટાઈમ પર લીધી કે પછી ભૂલી ગયા? જુઓ માં, જૂઠું ન બોલતા, મને તમારી આંખોથી ખબર પડી જાય છે. અને શારદા દેવી હસીને તેના વાળ વિખેરી દેતા. અરે મારા બાપ, તું મારો દીકરો છે કે મારો થાણેદાર? ઘરમાં બસ એક જ કમી હતી વહુની, અને પછી એક દિવસે કમી પણ પૂરી થઈ ગઈ. મિત્રો, અહીંથી વાર્તામાં આવે છે એ પાત્ર જેના ઇર્દ ગિર્દ આખી વાર્તા ફરવાની છે, પાયલ. કાર્તિકની મુલાકાત પાયલ સાથે એક વરસાદી સાંજે થઈ હતી. ઓફિસેથી પાછા ફરતી વખતે અચાનક વાદળો ફાટી પડ્યા હતા, અને બસ સ્ટોપના એક નાના શેડ નીચે 2 અજાણ્યા ઊભા હતા. કાર્તિક અને ગુલાબી સૂટમાં ભીજાતી એક છોકરી, એ પોતાના પર્સમાંથી પલળેલા કાગળો કાઢીને રડમસ થઈ રહી હતી. કાર્તિકે પોતાનો રૂમાલ લંબાવ્યો હતો. આનાથી લૂછી લો, કાગળ બચી જશે કદાચ. છોકરીએ નજર ઊંચી કરી, અને મિત્રો, કહેવાય છે ને કે કેટલીક મુલાકાતો ઉપરવાળાઓ પોતે લખે છે. એ પાયલ હતી, એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી, દેખાવમાં અત્યંત સુંદર, વાતોમાં મત દોડનારી છોકરી. પછી મુલાકાતો વધી, બસ સ્ટોપથી કોફી સુધી, કોફીથી લાંબી સાંજ સુધી. કાર્તિક પહેલીવાર કોઈની સાથે આટલો ખુલ્યો હતો, અને જ્યારે તેને ડરતા ડરતા માને બતાવ્યું તો શારદા દેવીએ બસ એક જ સવાલ પૂછ્યો, બેટા, એ તારાથી પ્રેમ કરે છે એ તો ઠીક છે, પણ શું એ આ ઘરથી, આ ઘરના સંબંધોથી પ્રેમ કરી શકશે? કાર્તિકે માનો હાથ થામીને કહ્યું, માં, પાયલને મળશો તો તમે પોતે કહેશો કે આનાથી સારી બહુ મળી જ ન શકત. અને સચમુચ મિત્રો, જ્યારે પાયલ પહેલીવાર ઘરે આવી તો આવતા જ તેને શારદા દેવીના પગ સ્પર્શ કર્યા, ઓઢણી માથા પર રાખી અને બોલી, માજી, મારી પોતાની માં નાનપણમાં જ ગુજરી ગઈ હતી. મેં માનો પ્રેમ જોયો નથી. શું તમે મને એ પ્રેમ આપશો?
બસ શારદા દેવીનું મમતાથી ભરેલું દિલ પીગળી ગયું. તેમણે પાયલનું માથું ચૂમ્યું અને એ જ ક્ષણે તેને વહુ નહીં દીકરી માની લીધી. ધામધૂમથી લગ્ન થયા. શારદા દેવીએ પોતાના ઘરેણાના ડબ્બામાંથી પોતાના લગ્નના કંગન કાઢીને પાયલના કાંડામાં પહેરાવ્યા અને ભીની આંખોથી કહ્યું, આ કંગન તારા સસરાજીએ મને પહેરાવ્યા હતા. આજથી આ ઘરની લક્ષ્મી તું છે. લગ્ન પછીના 6 મહિના મિત્રો, એ જ 6 મહિના શારદા નિવાસના સૌથી સુનેરી મહિના હતા. પાયલ સવારે સૌથી પહેલાં ઉઠતી, માજી માટે એલચીવાળું દૂધ બનાવતી, તેમની દવાઓ ટાઈમ પર આપતી, સાંજે તેમના પગમાં તેલની માલિશ કરતી અને રાત્રે તેમની પાસે બેસીને કહેતી, માજી, કાર્તિક નાનપણમાં કેવા હતા, કોઈ મસ્તી સંભળાવો ને. શારદા દેવી અવારનવાર પૂજા કરતી વખતે ભગવાનને કહેતા, હે પ્રભુ, તે મારી જોડીમાં આટલી ખુશીઓ નાખી દીધી, બસ હવે આને કોઈની નજર ન લાગવા દેતો. પરંતુ મિત્રો, નજર લાગી ચૂકી હતી અને એ નજર કોઈ બહારવાળાની નહીં, ઘરના અંદરની જ હતી. ધીમે ધીમે શારદા દેવીને એક અજીબ વાત અનુભવવા લાગી. દર રાતે પાયલ જે કેસર એલચીવાળું દૂધ લાવતી, માજી, આ પીને સૂઈ જાઓ, ઊંઘ સારી આવશે. એ દૂધ પીવાના અડધા કલાક પછી તેમનું માથું ભારે થઈ જતું, આંખો આગળ હળવું ઝાંખાપણું છવાઈ જતું. સવારે ઉઠતા તો લાગતું જાણે આખી રાત કોઈએ મગજ પર પથ્થર મૂકી દીધો હોય. ક્યારેક ક્યારેક તો એ પણ યાદ ન રહેતું કે રાતે શું વાત થઈ હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પહેલાં તેમણે વિચાર્યું કે ઉંમરની અસર હશે, પછી વિચાર્યું કદાચ નવી દવાની અસર હોય, પરંતુ એક દિવસ એવું થયું કે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. બપોરે તેઓ પોતાની જૂની બહેનપણીના ઘરેથી પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં ડૉક્ટર ત્રિવેદીનું ક્લિનિક પડતું હતું. એ ડૉક્ટર જેને ત્યાંથી તેમની દવાઓ આવતી હતી. શારદા દેવીએ વિચાર્યું, ચાલો આજે જાતે જ દવા લેતી જાઉં. તેઓ ક્લિનિકની બહાર પહોંચ્યા જતા કે બારી પાસેથી તેમને એક જાણીતો અવાજ સંભળાયો. પાયલનો અવાજ, ડૉક્ટર સાહેબ, દવાની અસર ધીમી છે. માજી હજી પણ બધું યાદ રાખે છે, બધું ઓળખે છે. મને એવી દવા જોઈએ છે જેનાથી તેમનું મગજ ધીમે ધીમે જવાબ આપવાનું બંધ કરી દે. અને હા, પરચા પર મારું નામ ક્યાંય ના આવવું જોઈએ. પૈસાની ચિંતા ના કરો, કામ થયા પછી તમારો હિસ્સો બમણો મળશે. શારદા દેવી ત્યાં જ દિવાલના સહારે ઊભી રહી ગયા. શ્વાસ જાણે થંભી ગયા. હાથમાંથી થેલો છૂટતા છૂટતા બચ્યો. જે વહુને તેમને દીકરી કહી, જેના માથા પર આશીર્વાદનો હાથ રાખ્યો, એ તેમને પાગલ બનાવવાની દવા માગી રહી છે. તેમનું દિલ ચીસો પાડી રહ્યું હતું. અને ના, આ મારી પાયલ ન હોઈ શકે, કદાચ કોઈ બીજી હશે, કદાચ મેં ખોટું સાંભળ્યું. પરંતુ મિત્રો, માનું દિલ જેટલું ભોળું હોય છે ને, માની આંખો એટલી જ સાચી હોય છે. એ સાંજે જ્યારે પાયલ દૂધનો ગ્લાસ લઈને આવી તો શારદા દેવીએ પહેલીવાર સ્મિત પાછળ છુપાયેલો સાપ જોઈ લીધો. તેમણે બહાનું બનાવ્યું, બહુ, આજે પેટ સારું નથી, દૂધ મૂકી દે, પછી પી લઈશ. અને જ્યારે પાયલ રૂમમાંથી ગઈ તો તેમણે દૂધ કુંડામાં ઠાલવી દીધું. એ રાતે શારદા દેવી સૂઈ ન શક્યા. પથારી પર લેટીને તેઓ છતને તાકતા રહ્યા અને તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તેઓ દીનાનાથજીની તસવીર પાસે ગયા, એને છાતીએ લગાવી અને ફૂસફૂસાયા, સાંભળો છો, જે ઘરને આપણે પોતાના લોહી પરસેવાથી બનાવ્યું, એ જ ઘરમાં મારા મોતની તૈયારી થઈ રહી છે. બતાવો હું શું કરું. કાર્તિકને કહ્યું, પણ એ તો પાયલના પ્રેમમાં અંધ છે, એ માનશે જ નહીં. કહેશે, માં, ગડપણમાં તમને વહેમ થઈ ગયો છે. અને ત્યારે એ જ તસવીરને નિહાળતા તેમને દીનાનાથજીની એક જૂની વાત યાદ આવી. માસ્ટરજી અવારનવાર કહેતા હતા, શારદા, જ્યારે દુશ્મન સામેથી વાર કરે તો ઢાલ ઉપાડો, પણ જ્યારે દુશ્મન પીઠ પાછળથી વાર કરે તો ચૂપ રહીને તેની દરેક ચાલ ગણો. સાચા સમય એક જ ચાલથી આખી બાજી પલટાઈ જાય છે. શારદા દેવી આંસુ લૂછ્યા. તેમની આંખોમાં હવે દર્દની જગ્યાએ એક નિર્ણય ચમકી રહ્યો હતો. તેમણે તસવીરને કહ્યું, ઠીક છે, હવે આ બુટ્ટી શારદા રોશે નહીં. હવે રમત હું પણ રમીશ, પરંતુ મારી રમત સત્યની હશે, અને સત્ય ક્યારેય હારતું નથી. બીજા દિવસથી શારદા દેવીએ ચૂપચાપ નજર રાખવાનું શરૂ કરી દીધું, અને જે દેખાયું તેને તેમના શંકા અને વિશ્વાસમાં બદલી નાખ્યો. પાયલ દિવસમાં કલાકો સુધી કોઈની સાથે ધીમા અવાજે વાતો કરતી. કાર્તિકના જતા જ એનું વર્તન બદલાઈ જતું, મીઠો અવાજ રૂકો થઈ જતો. એક દિવસ શારદા દેવીએ તેને પોતાના રૂમની તિજોરી ખોખરતા જોઈ. એ જમીનના કાગળો શોધી રહી હતી. અને પછી આવ્યો એ મનહૂસ રવિવાર. એ દિવસે કાર્તિક ઓફિસના કામે કાનપુર ગયો હતો. શારદા દેવી પાછળ તુલસીને જલ અર્પી રહ્યા હતા કે તેમણે જોયું, ઘરની પાછળવાળી શેરીમાં પાયલ એક માણસને મળી રહી છે. ઊંચો પહોળો માણસ, આંખો પર કાળા ચશ્મા. એ માણસે પાયલને એક બદામી પરબડિયું સોંપ્યું, અને પાયલે બદલામાં કેટલાક કાગળો પર તેની નજર નખાવી. અને પછી પાયલે ફોન કાન પર લગાવ્યો. અવાજ શાંત હતી અને તેનો અવાજ સાફ સાફ શારદા દેવીને કાન સુધી પહોંચ્યો. હા, બધું પ્લાન મુજબ ચાલી રહ્યું છે. ડોશીની યાદશક્તિ હવે લથડવા લાગી છે. બસ એકાદ મહિનો અંકુર, પછી તો કાં તો એને બધા પાગલ માની લેશે અને બધી પ્રોપર્ટીના પેપર પર અંગૂઠો પડાવી લઈશ. અને જો આ તરકીબ ધીમી પડીને તો ગડપણમાં હાર્ટ ફેલ થવું કંઈ મોટી વાત છે.
એક ઇન્જેક્શન અને રમત પૂરી. આ મકાન, એ દુકાન, બેંકના પૈસા બધું મારું. અને કાર્તિક, એ તો મારી આંગળીઓ પર નાચે છે. રોશે 2 દિવસ, પછી હું સંભાળી લઈશ. મિત્રો વિચારો, એ માના દિલ પર શું વીતી હશે? પોતાના મોતનો આખો નકશો પોતાની જ વહુની જુબાની. શારદા દિવાનીના ગોઠણ કાપવા લાગ્યા. તેઓ તુલસીના ઓટલા પાછળ બેસી ગયા, મોં પર ઓઢણી રાખી દીધી, જેથી એમની સિસકીઓ બહાર ના નીકળી જાય. એ દિવસે તેઓ રડ્યા, ધરાઈને રડ્યા, પરંતુ મિત્રો, એ આંસુ નબળાઈના નહોતા, એ આંસુ વિદાયના હતા. એ દિવસે શારદા દેવીએ પોતાના બોળપણને કાયમ માટે વિદાય આપી દીધી. રાત્રે તેમણે પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો અને પોતાની નાની બેન સાવિત્રીને ફોન લગાવ્યો. સાવિત્રી ઉંમરમાં તેમનાથી 8 વર્ષ નાની, કાનપુરમાં રહેતી વિધવા, પણ મગજની એટલી તેજ કે મોહલ્લાવાળા તેને શેરની માસી કહેતા હતા. શારદા દેવીએ ધીમા અવાજે બધું બતાવ્યું. દૂધ, દવા, ડૉક્ટર, શેરીવાળો માણસ, ઇન્જેક્શનવાળી વાત, બધું જ ફોનની પેલે પાર. સાવિત્રીને લોહી ઉકળી ઉઠ્યું. દીદી, તો ત્યારે જ કાર્તિકને બતાવ, પોલીસને બતાવ. પરંતુ શારદા દેવીએ ઠંડા ઠરેલા અવાજમાં કહ્યું, ના સાવિત્રી, અત્યારે નહીં. મારી પાસે માત્ર મારા કાન છે, કોઈ પુરાવો નથી. અને પુરાવા વગર દીકરો માનું નહીં, બાયડીનું માનશે. આ દુનિયાનો દસ્તુર છે. મને પુરાવો જોઈએ, એવો પુરાવો જેની આગળ પાયલની દરેક ચાલાકી ઘૂંટણ ટેકવી દે. તું બસ એક કામ કર, આગલી બસ પકડ અને લખનઉ આવી જા. અને હા, આવતી વખતે તારા પૌત્ર પાસેથી એ નાના છુપા કેમેરા લેતી આવજે, જેની તું વાત કરતી હતી. હવે આ ઘરમાં એક બીજો કેમેરો લાગશે, સત્યનો કેમેરો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને પછી શરૂ થયો મિત્રો આ વાર્તાનો સૌથી રસપ્રદ અધ્યાય. એક તરફ 25 વર્ષની ચાલાક વહુ અને બીજી તરફ 68 વર્ષની એ માં, જેને જિંદગીની દરેક પરીક્ષા એકલા હાથે પાસ કરી હતી. શારદા દેવીએ પહેલી ચાલ ચાલી, બીમારીનું નાટક. એમને વિચાર્યું, પાયલ આજ તો ઈચ્છે છે ને કે હું પાગલ દેખાઉં, તો ઠીક છે, હું એને એ જ બતાવીશ જે એ જોવા માંગે છે. કારણ કે જ્યારે શિકારીને લાગે છે કે શિકાર જાળમાં છે, ત્યારે જ એ બેદરકાર થઈને પોતાના પત્તા ખોલે છે. આગલી સવારે પાયલ રસોડામાં હતી કે તેને આંગણામાંથી વાસણ પડવાનો અવાજ આવ્યો. એ ભાગીને આવી તો જોયું, માજી જમીન પર બેઠા છે, વાળ વિખરાયેલા છે અને દિવાલ સાથે વાતો કરી રહ્યા છે. અરે સાંભળો છો, તમે આવી ગયા? હું ક્યારની તમારો ઇંતજાર કરતી હતી. આ લોકો મને ખાવાનું નથી આપતા, તમે આમને ધમકાવો ને. પાયલ એક ક્ષણ માટે અટકી અને પછી તેના હોઠ પર એક ઝેરી સ્મિત ફરી વળ્યું. તેને મને મન કહ્યું, વાહ, દવાએ રંગ બતાવવાનું શરૂ કરી દીધું. ડોસી હવે ગઈ કામથી. સાંજે કાર્તિક પાછો ફર્યો તો પાયલે આંખોમાં નકલી આંસુ ભરીને કહ્યું, સાંભળો છો, આજે માજી દિવાલ સાથે વાતો કરી રહ્યા હતા. મને કે ઓળખી જ નહીં. કોણ છો તું? કહીને મને ધક્કો મારી દીધો. મને ખૂબ ડર લાગે છે. રખેને માજીને કંઈક થઈ ગયું તો? કાર્તિક ભાગીને માના રૂમમાં ગયો. શારદા દેવીએ દીકરાને જોયો. કાળજું મોંએ આવી ગયું. જીવ થયો કે અત્યારે જ બધું સત્ય ઉકી દે, પણ તેમણે પોતાને પથ્થર બનાવી લીધા અને ખાલી આંખોથી પૂછ્યું, તું કોણ છે બેટા? માસ્તરજીને જોયા છે ક્યાંય? શાળાએથી આવ્યા નથી હજી સુધી? કાર્તિકની આંખો ભરાઈ આવી. એ માના પગ પાસે બેસી ગયો. માં, હું કાર્તિક છું. માં, તમારો દીકરો. અને મિત્રો, એ રાતે એક અજીબ દ્રશ્ય હતું. દીકરો માને ઓળખી ન શકવાના દુઃખમાં રડી રહ્યો હતો અને માં દીકરાના આંસુ જોઈને અંદરથી તૂટી રહી હતી. અને દરવાજે ઊભેલી વહુ પોતાની જીતની ઉજવણી કરી રહી હતી. પાયલે તરત જ તકનો ફાયદો ઉઠાવ્યો. સાંભળો, હું કહેતી હતી કે આમનો કોઈ સારા મેન્ટલ હોસ્પિટલમાં, મારો મતલબ છે તેમનો ઈલાજ ત્યાં જ સરખો થશે ને? કાર્તિકે પહેલીવાર પાયલને ગુસ્સાથી જોઈ. પાયલ, આ મારી માં છે, કોઈ જૂનો સામાન નથી જેને ઘરની બહાર ફેંકી દઉં. ફરીથી આ વાત ન કહેતી. પાયલ ચૂપ થઈ ગઈ, પણ તેના મગજમાં આગલી ચાલ પાકવા લાગી હતી. અને આગલા જ દિવસે દરવાજે ટકોરા પડ્યા. સાવિત્રી મોસી આવી ચૂક્યા હતા. લાલ કિનારીવાળી સાડી, હાથમાં જૂનો થેલો અને ચહેરા પર રોફદાર સ્મિત. પાયલે દરવાજો ખોલ્યો તો એક ક્ષણ માટે તેના ચહેરાનો રંગ ઉડી ગયો. અરે મોસીજી, તમે અચાનક? સાવિત્રીએ તેને ઉપરથી નીચે સુધી જોઈ અને મુસ્કુરાઈને કહ્યું, કેમ બહુ? વગર બોલાવે આવી ગઈ તો બુરું લાગી ગયું? અરે મારી બહેન બીમાર છે એવું સાંભળ્યું તો દોડી આવી. અને હવે તો ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી મારી દીદી પોતાના પગ પર ચાલતી ફરતી હસતી બોલતી ન થઈ જાય. પાયલનું સ્મિત થીજી ગયું. તેની રમત મુશ્કેલ બનવાની હતી. એ રાત્રે જ્યારે આખું ઘર સૂઈ ગયું, બે બહેન એક રૂમમાં મળી. વર્ષો પછી, પણ બાળપણની જેમ. સાવિત્રીએ બેગ ખોલી અને 2 દિવાસળીના ખોખા જેટલા નાના કેમેરા કાઢ્યા. પૌત્ર પાસેથી મંગાવ્યા છે દીદી, મોબાઈલથી કનેક્ટ થાય છે, અવાજ સાથે રેકોર્ડિંગ થાય છે. રાતના અંધારામાં એક કેમેરો શારદા દેવીના રૂમની તિજોરીની ઉપર ભગવાનજીની તસવીર પાછળ લગાવવામાં આવ્યો અને બીજો રસોડામાં મસાલાના ડબ્બાઓ વચ્ચે જૂના અથાણાના બરણીની ઓથે. સાવિત્રીએ મોબાઈલમાં બંને કેમેરાનું ચિત્ર ચેક કર્યું અને બહેનનો હાથ થામીને કહ્યું, બસ દીદી, હવે માછલીને જાળમાં આવવા દો.
અને શારદા દેવીએ ભગવાનની તસવીર તરફ જોઈને હાથ જોડ્યા. હે પ્રભુ, મને ઇન્સાફ ના આપતો, બસ સત્યને તેની સાચી જગ્યાએ પહોંચાડી દેજે. મિત્રો, હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. આગલી સવારે સાવિત્રીએ ચાલ ચલાવી. વહુ, હું દીદીને લઈને મંદિરે જાઉં છું. હનુમાનજીના દર્શન કરાવી લાવું. તું ઘર સંભાળ. પાયલના ચહેરા પર ચમક આવી ગઈ. આખું ઘર આખો દિવસ એકલી. બંને બહેનોના નીકળતા જ પાયલે સૌથી પહેલાં ફોન ગુમાવ્યો અને મિત્રો રસોડાનો કેમેરો બધું રેકોર્ડ કરી રહ્યો હતો. આ અંકુર સાંભળ, ડોસી મંદિરે ગઈ છે. તું સાંજ સુધીમાં એ નવા કાગળો લઈને આવી જા અને ડૉક્ટર ત્રિવેદીને કહે કે આ વખતે ડોઝ વધારી દે. એ બુઢી હજી પણ ક્યારેક ક્યારેક સરખી લાગે છે. અને હા, એ ઇન્જેક્શનવાળો બંદોબસ્ત પણ પાકો રાખજે. જો મહિનામાં પેપર સાઇન ન થયા તો સીધો છેલ્લો રસ્તો. ડોસી મરશે તો હાર્ટ એટેકથી મરેલી દેખાશે. કોઈને શક પણ નહીં થાય. અને પછી તેને એ કર્યું જેને કેમેરાની આંખને પણ શરમાવી દીધી. સાંજે જ્યારે શારદા દેવી પાછા ફર્યા તો પાયલ કેસરવાળું દૂધ બનાવવા રસોડામાં ગઈ. કેમેરાની સામે તેને પોતાના બ્લાઉઝમાં છુપાવેલી પડીકી કાઢી. સફેદ પાવડર દૂધમાં ધોળ્યો, ચમચીથી હલાવ્યો અને મુસ્કુરાતા બડબડાઈ, લો માજી, તમારું તંદુરસ્તીનું ટોનિક તૈયાર છે. રાતે શારદા દેવીએ કાંપતા હાથે મોબાઈલમાં રેકોર્ડિંગ જોયું. એક એક શબ્દ, એક એક હિલચાલ સાફ. તેમની આંખોમાંથી અશ્રુ ટપકી પડ્યા. પરંતુ આ વખતે હોઠ પર એક ફીકી થાકેલી મુસ્કુરાટ પણ હતી. તેમણે સાવિત્રીને કહ્યું, મળી ગયો સાવિત્રી, પુરાવો મળી ગયો. પણ સાવિત્રી જીતીને પણ આજે હું હારી ગઈ છું. કાશ આ પુરાવો ખોટો નીકળ્યો હોત. સાવિત્રીએ બહેનને ગળે લગાવી લીધી અને બંને બહેનોએ રાતે મોડે સુધી ચૂપચાપ રડતી રહી. આગલો દિવસ રવિવાર હતો. કાર્તિક ઘરે હતો. નાસ્તા પછી શારદા દેવીએ એકદમ સામાન્ય અવાજમાં કહ્યું, કાર્તિક બેટા, આજે સાંજે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા રખાવી છે મેં. મોહલ્લાના 4-6 લોકો પણ આવશે, પંડિતજી પણ. તું ઘરે જ રહેજે. પાયલ ચમકી, કથા અચાનક? શારદા દેવીએ તેની આંખોમાં આંખો પરોવીને ખૂબ જ પ્રેમથી કહ્યું, હા બહુ મન થઈ રહ્યું છે. હવે ઘરમાંથી બધો અંધાપો કાઢવાનો સમય આવી ગયો છે. પાયલ સમજી ન શકી કે આ શબ્દોમાં કેટલો ઊંડો અર્થ છુપાયેલો છે. સાંજ પડી. બેઠક રૂમમાં પંડિતજી, પડોશના શર્માજી, ગુપ્તા આંટી, 2-4 બીજા પરિચિતો બધા બેઠા હતા. કથા પૂરી થઈ. આરતીથી પ્રસાદ વેચાયો અને ત્યારે જ શારદા દેવી ઊભા થયા. તેમણે હાથ જોડીને કહ્યું, તમારા શબ્દનો આભાર, પણ આજે મેં તમને લોકોને માત્ર કથા માટે નથી બોલાવ્યા. આજે આ ઘરમાં એક બીજી કથા સંભળાવવામાં આવશે. આ ઘરની પોતાની કથા. કાર્તિક હેરાન. માં, તમે આ શું? શારદા દેવીએ સાવિત્રી તરફ ઇશારો કર્યો. સાવિત્રીએ ટીવી સાથે મોબાઈલ જોડ્યો અને સ્ક્રીન પર એ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. પૂરા રૂમમાં સન્નાટો. પછી પાયલનો અવાજ ગુંજી રહ્યો હતો, ડોસી મરશે તો હાર્ટ એટેકથી મરેલી દેખાશે. દૂધમાં ઓગળતો સફેદ પાવડર, ડૉક્ટરનું નામ, ઇન્જેક્શન, પ્રોપર્ટી, બધું જ. કાર્તિકની આંખો ફાટી રહી ગઈ. તેના હાથમાંથી પ્રસાદની વાટકી છૂટીને પડી ગઈ. તેને ધીમે ધીમે ગરદન ફેરવી પાયલ તરફ. પાયલનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ચૂક્યો હતો. એ કાંપતા ઊભી થઈ. આ જૂઠ છે, આ એડિટિંગ છે. માજી મને ફસાવી રહ્યા છે. કાર્તિક, મારો વિશ્વાસ કર. પરંતુ કાર્તિકની આંખોમાં આંસુ અને આગ એકસાથે ઉતરી આવ્યા હતા. એ દહાડ્યો, બસ પાયલ, એક શબ્દ પણ વધુ નહીં. ને માએ ભૂખ્યા પેટે રહીને મને ઉછેર્યો. તું એનો જીવ લેવા ચાહતી હતી? આ ઘરની દિવાલો માટે, આ કાગળના ટુકડાઓ માટે. પાયલ ઘૂંટણીએ પડી ગઈ. મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. હું લાલચમાં અંત થઈ ગઈ હતી. કાર્તિકે મું ફેરવી લીધું. તારા માટે આ ઘરના દરવાજા કાયમ માટે બંધ છે. પોલીસ તારી સાથે બાકીની વાત કરશે અને ડૉક્ટર ત્રિવેદી સાથે પણ. મોહલ્લાવાળાઓના સાક્ષી, રેકોર્ડિંગ બધું જ પોલીસને સોંપી દેવામાં આવ્યું. એ જ રાતે પાયલે ઘરમાંથી જતી રહી. એ જ ઘર જેની માલિકી બનવા માટે તેને એક માના મોતનો સોદો કર્યો હતો. મિત્રો, અહીં સુધી તો આ ઇન્સાફની વાર્તા હતી, પણ મેં તમારી સાથે વાદો કર્યો હતો ને કે આ વાર્તાને અંત બધાને રડાવી દેશે. તો હવે સાંભળો એ અંત. પોલીસ કાર્યવાહી માટે ઘરના કાગળો જોઈતા હતા. કાર્તિક માની જૂની તિજોરી ખોલીને ફાઇલો કાઢી રહ્યો હતો કે સૌથી નીચેના ખાનામાંથી એક જૂનું પીળું પડી ગયેલું પરબડિયું નીચે પડ્યું. ઉપર લખ્યું હતું, મારા કાર્તિક અને મારી વહુ માટે, મારા ગયા પછી ખોલવું. તારીખ લગ્નના બરાબર 1 મહિના પછીની. કાર્તિકે કાંપતા હાથે પરબડિયું ખોલ્યું. અંદર 2 વસ્તુની હતી. પહેલું રજિસ્ટર વસિયત અને બીજી માના હાથે લખેલી એક ચિઠ્ઠી. વસિયતમાં લખ્યું હતું, મકાન, દુકાન, જમીન, બેંકની બધી જમાપૂંજી, બધું જ કાર્તિક અને પાયલના નામે, અડધું. લગ્નના માત્ર 1 મહિના પછી જ શારદા દેવી બધું જ દીકરા વહુના નામે કરી ચૂક્યા હતા. અને ચિઠ્ઠીમાં લખ્યું હતું, મારા બાળકો, જ્યારે તમે આ વાંચી રહ્યા હશો, હું માસ્ટરજી પાસે જતી રહી હોઈશ. બેટા, આ ઘર, આ પૈસા, આ બધું તો માસ્ટરજીની મહેનતની હતી, મારી તપસ્યા હતી. આને મારી સાથે થોડી લઈ જઈશ. આ બધું એ જ દિવસે તમારું થઈ ગયું હતું
જે દિવસે પાયલ આ ઘરમાં વહુ બનીને આવી હતી. મિત્રો, હજી કહાની બાકી છે. પાયલ બેટા, તે મને કહ્યું હતું ને કે તે ક્યારેય માનો પ્રેમ નથી જોયો, એટલે મેં મારી વસિયત તને વહુ નહીં દીકરી લખી છે. મારા લગ્નના કંગન સાચવીને રાખજે અને થઈ શકે તો ક્યારેક ક્યારેક મારા હિંચકા પર બેસીને મને યાદ કરી લેજે. તમારી માં. મિત્રો, કાર્તિક ત્યાં જમીન પર બેસી ગયો અને ફૂટી ફૂટીને રડી પડ્યો. જે સંપત્તિ માટે પાયલે માને મારવાનું કાવતરું કર્યું, એ સંપત્તિ તો માં પહેલાં જ ચૂપચાપ બતાવ્યા વગર તેના નામે કરી ચૂકી હતી. પાયલને કોઈ દવાની, કોઈ ઇન્જેક્શનની, કોઈ કાવતરાની જરૂર જ નહોતી. તેને બસ એકવાર માને ગળે લગાવવાનું હતું અને બધું જ એનું હતું. તેને જે મમતાને ઝેર આપ્યું, એ મમતા તો પહેલાંથી જ તેને નામની વસિયત લખીને બેઠી હતી. આ સમાચાર જ્યારે થાણે પહોંચ્યા, જ્યારે પાયલની સામે ચિઠ્ઠી વાંચવામાં આવી, તો મિત્રોએ પથ્થર જેવી છોકરી દિવાલને અડીને એવી રડી જાણે તેની અંદરનું બધું ઝેર આંસુ બનીને વહી જવા માગતું હોય. એ વારંવાર બસ એક જ વાક્ય દોહરાવી રહી હતી, માજીએ મને દીકરી લખી અને મેં તેમને મોત લખી દીધું. સાંભળનારા સિપાહીઓની આંખો પણ ભીની થઈ ગઈ. મહિનાઓ વીતી ગયા. અદાલતે પાયલ અને ડૉક્ટર ત્રિવેદીને તેમના કરતૂતોની સજા સંભળાવી. પણ કહેવાય છે ને મિત્રો, સૌથી મોટી અદાલત માણસના પોતાના અંદર હોય છે. જેલમાં પાયલે માજીને એક ચિઠ્ઠી લખી, માફીની નહીં, માત્ર પ્રાયશ્ચિત લખ્યું. માજી, હું માફી માંગવાને લાયક નથી. બસ એટલું જાણી લેજો, તમે મને દીકરી લખીને જે હરાવી છે એટલી મને કોઈ સજા હરાવી શકતી નહીં. હું મારી બાકીની જિંદગી તમારા આપેલા પાઠના નામે કરું છું. અને શારદા દેવી, એક સાંજે તેઓ પોતાના હિંચકા પર બેઠા હતા. કાર્તિક તેમના પગ પાસે બેઠો હતો. સાવિત્રી બાજુમાં ચા બનાવી રહી હતી. કાર્તિકે ભરેલી આંખોથી પૂછ્યું, માં, આટલું બધું થયા પછી પણ તમે વસિયત બદલી કેમ નહીં? પાયલનું નામ હટાવ્યું કેમ નહીં? શારદા દેવી આકાશ તરફ જોયું, જ્યાં સાંજનો સૂર્ય આથમી રહ્યો હતો, અને ધીમેથી મરક્યા, બેટા, તેને પોતાનો ધર્મ છોડ્યો હતો. હું મારો ધર્મ કેમ છોડું? એ વહુ બનીને હારી ગઈ, પણ હું માં બનીને નહીં હારું. અને વળી નફરતનો હિસાબ અદાલત રાખે છે, મમતાનો હિસાબ તો બસ ઉપરવાળો રાખે છે. એ સાંજે હિંચકો ધીમે ધીમે હલી રહ્યો હતો, અને શારદા દેવીને એવું લાગ્યું જાણે માસ્ટરજી પાસે બેસીને મુસ્કુરાઈ રહ્યા હોય અને કહી રહ્યા હોય, શાબાશ શારદા, તે બાજી પણ જીતી લીધી અને દિલ પણ. તો મિત્રો, આ હતી આજની વાર્તા. એક વહુ જેને સંપત્તિની લાલચમાં એ માના મોતનો સોદો કર્યો, જેમાં ચૂપચાપ બધું જ તેના નામે કરી ચૂકી હતી. મિત્રો, આવી જ બીજી કહાની રજૂ કરું છું. તે રાત્રે લખનૌના એ ઘરમાં ફક્ત વાસણ નહોતા તૂટ્યા, એક માનું કાળજું તૂટ્યું હતું. વહુએ પોતાની વૃદ્ધ સાસુની દવાઓનો ડબ્બો ઉપાડીને આંગણામાં ફેંકતા ચીસ પાડીને કહ્યું હતું, નાટક બંધ કરો માજી, આ ઘર હવે મારું છે. મારો પતિ ફક્ત મારો છે. તમે ચાહો તો કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને પોતાની બાકી જિંદગી કાપી લો. અને એ વખતે દરવાજા પર ઊભેલો દીકરો બધું સાંભળી રહ્યો હતો. ચૂપચાપ તેને રાત્રે કોઈ ઝઘડો ન કર્યો, કોઈ ઊંચો અવાજ ન કાઢ્યો. બસ મનમાં અને મનમાં એક એવો નિર્ણય કરી લીધો, જેને થોડા દિવસોમાં તેના પત્નીના રૂવાડા ઊભી કરી દીધા. વાર્તા શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો, જેથી આવી દિલને સ્પર્શી જતી વાર્તાઓ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. તો ચાલો દોસ્તો, ચાલીએ આજની વાર્તામાં. જેવી કરણી તેવી બરણી. લખનઉ શહેરના એક જૂના મોહલ્લામાં એક 2 માળનું મકાન હતું, જેની દિવાલોનો રંગ ભલે સમય સાથે ફીકો પડી ગયો હતો, પરંતુ એ ઘરની ભીતર વસેલી મમતા આજે પણ એટલી જ તાજી હતી જેટલી 25 વર્ષ પહેલાં આ ઘરમાં રહેતી હતી. શારદા દેવી એક એવી માં જેની આખી જિંદગી ફક્ત એક નામની આસપાસ ફરતી હતી, આદિત્ય. શારદા દેવીની ઉંમર હવે 57 વર્ષ થઈ ચૂકી હતી. વાળમાં ચાંદી ઉતરી આવી હતી, ઘૂંટણમાં દર્દ રહેવા લાગ્યું હતું, અને સુગરની બીમારીએ શરીરને અંદરથી કમજોર કરી દીધું હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. પરંતુ તેમની આંખોમાં આજે પણ એ જ ચમક હતી જે કોઈ માની આંખોમાં પોતાના દીકરાને જોઈને આવે છે. આદિત્ય જ્યારે ફક્ત 6 વર્ષનો હતો, ત્યારે એક માર્ગ અકસ્માતમાં તેના પિતા દુનિયામાંથી ચાલી ગયા હતા. દિવસ પછી શારદા દેવીએ પોતાની જિંદગીની દરેક ખુશી, દરેક સપનું, દરેક આરામ સબ કંઈ એક ટ્રંકમાં બંધ કરીને તાળું લગાવી દીધું હતું. લોકોએ કહ્યું, શારદા, હજુ ઉંમર જ શું છે તારી, બીજું ઘર વસાવી લે. પરંતુ શારદા દેવીએ બસ એટલું જ કહ્યું, મારું ઘર તો મારો દીકરો છે, હવે એ જ મારી દુનિયા છે. તેમણે ઘરોમાં સિલાઈનું કામ કર્યું, અથાણા પાપડ બનાવીને વેચ્યા, તહેવાર પર મીઠાઈના ડબ્બા પેક કર્યા. શિયાળાની ઠૂઠવાતી રાતોમાં જ્યારે મહોલ્લો સૂઈ જતો હતો, ત્યારે પણ તેમની સિલાઈ મશીનનો અવાજ ગૂંજતો રહેતો હતો. કેટલી વાર એવું બન્યું કે ઘરમાં ખાવાનું ઓછું પડ્યું તો તેમણે આદિત્યની થાળી ભરી દીધી અને પોતે પાણી પીને સૂઈ ગયા. આદિત્ય પૂછતો, માં, તે ખાધું? તો તેઓ હસીને કહેતા, હા બેટા, મને તો ભૂખ જ નથી આજે. એ જૂઠ દુનિયાનું સૌથી પવિત્ર જૂઠ હતું. એ જ મહેનત, એ જ તપસ્યાનું ફળ હતું કે આદિત્ય ભણી ગણીને એક સારી કંપનીમાં મેનેજર બની ગયો. હવે ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. આદિત્ય અવારનવાર માનો હાથ પકડીને કહેતો, માં,
તે તારી જવાની મારા પર કુરબાન કરી દીધી. હવે તમારું ગળપણ મારી જવાબદારી છે. હું તમને રાણી બનાવીને રાખીશ. અને શારદા દેવી હસીને તેના માથા પર હાથ ફેરવતા, મને રાણી નથી બનવું બેટા, મને તો બસ પોતાના ઘરમાં એક સારી વહુ જોઈએ જે આ ઘરને પોતાનું ઘર સમજે. કિસ્મતે કદાચ તેમની આ વાત સાંભળી લીધી હતી, પરંતુ જે રીતે સાંભળી તેનો અંદાજો કોઈને નહોતો. આદિત્યની જિંદગીમાં પ્રેમે દસ્તક દીધી. તેની જ ઓફિસમાં પાયલ, ખૂબસૂરત, ભણેલી ગણેલી, સાજર બાજર છોકરી જે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. પહેલીવાર બંનેની મુલાકાત કેન્ટીનમાં થઈ હતી, જ્યારે વરસાદના કારણે પાયલનું ટિફિન ઘરે છૂટી ગયું હતું અને આદિત્યએ કશું કહ્યા વગર પોતાનું ટિફિન તેની તરફ લંબાવી દીધું હતું. માના હાથના બટાકાના પરોઠા છે. વિશ્વાસ કરો, આનાથી સારા પરોઠા તમને આખા લખનૌમાં નહીં મળે. પાયલે એક ગોળીઓ ખાધો અને સાચે જ તેની આંખો ચમકી ઉઠી. સાચે જ આમાં તો માનો સ્વાદ છે. એ દિવસે પરોઠાથી શરૂ થયેલી વાત ધીમે ધીમે ચાની ચુસ્કીઓ સુધી પહોંચી, પછી સાંજની શેર સુધી અને પછી દિલ સુધી. આદિત્યને પાયલની સૌથી સારી વાત એ જ લાગતી હતી કે તે પોતાના મા બાપને બે ઇંતા પ્રેમ કરતી હતી. તે પોતાની મા કમલાદેવીને એક એક વાત માનતી હતી. દર સાંજે તેમને ફોન કરતી હતી, તેમના માટે ભેટ ખરીદતી હતી. આદિત્ય વિચારતો, જે છોકરી પોતાના મા બાપને આટલો પ્રેમ કરે છે તે મારી માને પણ એટલો જ પ્રેમ કરશે. કાશ તેને દિવસે કોઈ બતાવી દેત કે પ્રેમ કરવો અને પ્રેમ વેચવો એ બે અલગ અલગ વાતો હોય છે. ધામધૂમથી લગ્ન થયા. શારદા દેવીએ પોતાની આખી જિંદગીની એકઠી કરેલી મૂડી લગાવીને વહુનું સ્વાગત કર્યું. ગૃહ પ્રવેશના દિવસે તેમને પાયલનું માથું ચૂમીને કહ્યું હતું, બેટી, આજથી આ ઘરની ચાવીઓ તારી અને મારો દીકરો પણ તારો. મને બસ તારા આંગણામાં તમારા બંનેનું હાસ્ય સંભળાતું રહે. આનાથી વધારે મને કશું નથી જોઈતું. પાયલે પગ સ્પર્શ કર્યા અને એક ક્ષણે બધું એટલું સુંદર લાગી રહ્યું હતું જાણે કોઈએ ઘરની ઉંબરે ખુશીઓની રંગોળી સજાવી દીધી હોય. શરૂઆતના કેટલાક અઠવાડિયા સાચે જ સપના જેવા હતા. આદિત્ય અને પાયલનો નવો નવો સંસાર, છત પર ચાંદની રાતોમાં કલાકો સુધી વાતો, આદિત્યનું પાયલ માટે છુપી રીતે ગજરો લાવવો, પાયલનું શરમાઈને કહેવું, ઓફિસમાં તો મોટા કડક મેનેજર બનો છો અને ઘરમાં આટલા રોમેન્ટિક. અને આદિત્યનો હસીને જવાબ, મેનેજર તો ઓફિસમાં છું, અહીં તો ફક્ત તારો દીવાનો છું. શારદા દેવી બંનેને જોઈને અરખાઈ જતા. તેઓ સવારે ઉઠીને બંને માટે નાસ્તો બનાવતા, પાયલની પસંદગીનું ખાવાનું પૂછતા, તેના માટે બજારમાંથી તેની પસંદગીની મીઠાઈ મંગાવતા. પરંતુ દોસ્તો, કેટલાક સંબંધોમાં તિરાડ બહારથી નથી આવતી, ફોનની ઘંટડીથી આવે છે. પાયલની મા કમલાદેવી પોતાના એકમાત્ર દીકરીને લઈને હદથી વધારે પોઝેસિવ હતા. દર સાંજે ફોન પર દીકરી સાથે કલાક સુધી વાત કરવી તેમનો નિયમ હતો. શરૂઆતમાં વાતો સામાન્ય હોય તો, પરંતુ ધીમે ધીમે તેમના સવાલોનો રંગ બદલાવા લાગ્યો. પાયલ, તારી સાસુ આખો દિવસ ઘરમાં શું કરે છે? તારો પતિ ઓફિસેથી આવીને પહેલાં કોની પાસે બેસે છે? તારી પાસે કે પોતાની મા પાસે? સાંભળ, આ સાસુઓ મોટી ચાલાક હોય છે. પહેલાં પ્રેમથી વહુને પોતાની બનાવે છે, પછી એની પાસે જ કામવાળીની જેમ કામ કરાવે છે. પાયલ પહેલાં હસી હસીને ટાળી દેતી, ના માં, માજી તો ખૂબ સારા છે, પરંતુ કમલાદેવી ક્યાં માનવાના હતા? સારા છે? અરે ગેલી, આજ તો એમની ચાલ છે. તું જોજે, ધીમે ધીમે તારો પતિ તારા હાથમાંથી નીકળી જશે. મર્દ હંમેશા એનો જ હોય છે જે તેના પર પૂરો કબજો રાખે. તારે અત્યારથી જ તારી જગ્યા પાકી કરવી પડશે. અને સૌથી ઝેરી વાત તેઓ એ કહેતા, તારી સાસુનું આ જે બીમારીનું રોવું છે ને, સુગર, ઘૂંટણનો દુખાવો, આ બધું ડ્રામા છે. ધ્યાન ખેંચવાની રીત, જે દિવસે તું અને આદિત્ય ક્યાંક ફરવાનો પ્લાન બનાવશો એ જ દિવસે જોજે એમની તબિયત બગડી જશે. ટીપે ટીપે સરોવર ભરાય દોસ્તો, અને ઝેરના ટીપા તો ગળાને ભરતા નથી, ગાળી નાખે છે. 3 મહિના વીતા વીતા પાયલની આંખો પર એ ચશ્મા ચઢી ચૂક્યા હતા, જેમાં સાસુની દરેક મમતા ષડયંત્ર દેખાતી હતી. હવે જો શારદા દેવી પ્રેમથી પૂછતા, બેટી ખાવાનું ખાઈ લીધું, તો પાયલને લાગતું કે નિગરાની કરી રહ્યા છે. જો તેઓ આદિત્ય માટે તેની પસંદગીની ખીર બનાવતા, તો પાયલને લાગતું કે દીકરાને પોતાની તરફ ખેંચી રહ્યા છે. જો આદિત્ય ઓફિસેથી આવીને 5 મિનિટ મા પાસે બેસી જતો, તો પાયલનો ચહેરો ઉતરી જતો અને રાત્રે રૂમમાં મહાભારત છીંડાતું. તમને મારાથી વધારે તમારી માની પડી રહી છે? લગ્ન મારી સાથે કર્યા છે કે પોતાની મા સાથે? આદિત્ય સમજાવતો, મનાવતો, ક્યારેક અકળાઈ પણ જતો. ઘરની હવામાં હવે મીઠાશ નહોતી રહી. શારદા દેવી બધું જોતા હતા, બધું સમજતા હતા, પરંતુ ચૂપ રહેતા હતા. તેઓ વિચારતા, ના, પિયરનો મોહ છે, સમય સાથે બધું ઠીક થઈ જશે. તેઓ તો ઉલટાનું વહુનો પક્ષ લેતા. આદિત્ય, વહુ પર ગુસ્સો ન કરીશ, એને સમય આપ. આ હોય છે માં જે પોતાના અપમાનનો ઘૂંટડો પણ દીકરાનો સંસાર બચાવવા માટે પી જાય છે.
મિત્રો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી આવ્યો એ દિવસ જે દિવસથી આ વાર્તાની શરૂઆત થઈ. એ દિવસે પાયલના પિયરથી કેટલાક પૈસા આવ્યા હતા. લગ્નમાં નક્કી થયેલી કંઈક લેવડ દેવડ એ પાયલના પિતા રમેશજીએ મોકલાવી હતી. સાંજે જ્યારે શારદા દેવીએ સહજ ભાવે એટલું જ કહ્યું, બેટી આ પૈસા સાચવીને તિજોરીમાં મૂકી દેજે, ઘરના કામમાં આવશે. તો જાણે પાયલની અંદર કયો અગ્નિ પરીક્ષાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. મહિનાઓથી માએ ભરેલો ઝેરે એક વાક્યને ચિંગારી બનાવી દીધું. પાયલે નોટોની ગડ્ડી ઉપાડી અને શારદા દેવીની સામે ભોંય પર ફેંકી દીધી. નોટો વિખરાઈ ગઈ. કેટલીક ઉડીને શારદા દેવીના પગ પાસે જઈ પડી. ખબરદાર માજી, આ પૈસાને હાથ પણ લગાડે તો આ મારા બાપની કમાણી છે, મારા પિયરનો પૈસો છે, આના પર ફક્ત મારો હક છે. અને કાન ખોલીને સાંભળી લો, જેમાં પૈસા પર મારો હક છે તેમજ આદિત્ય પર પણ ફક્ત અને ફક્ત મારો હક છે. બહુ થઈ ગયું તમારું રાજ આ ઘરમાં. શારદા દેવી સુંદર રહી ગયા. તેમના હોઠ કાપ્યા. બેટી મેં તો બસ. પરંતુ પાયલનો ગુસ્સો હવે બધી હદો પાર કરી ચૂક્યો હતો. તેની નજર ટેબલ પર મૂકેલા શારદા દેવીની દવાઓના ડબ્બા પર પડી અને તેને એ ડબ્બો ઉપાડીને આંગણામાં ફેંકી દીધો. ગોળીઓ વિખરાઈ ગઈ, જેમ ઘરના સંબંધો વિખરાઈ રહ્યા હતા. અને આ દવાઓનું નાટક બંધ કરો. આખો દિવસ ક્યારેક સુગર, ક્યારેક ગુંટણ, આ બધો ઢોંગ છે. પોતાના દીકરાને પોતાના છેડાથી બાંધી રાખવાનો. સાચું તો એ છે કે માજી કે હવે આ ઘરમાં તમારી કોઈ જરૂર નથી. તમે ચાહો તો કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને આરામથી રહો. ત્યાં તમારી સેવા પણ થશે અને અમને પણ શાંતિ મળશે. આંગણામાં વિખરાયેલી એ ગોળીઓની વચ્ચે ઊભેલી એ માં, જેને પાણી પીને રાતો કાઢી હતી જેથી દીકરાનું પેટ ભરાઈ શકે, આજે એ જ દીકરાના ઘરમાં તેને વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવવામાં આવી રહ્યો હતો. શારદા દેવીની આંખોમાંથી આંસુ ન પડ્યા. કદાચ આંસુઓએ પણ વિચાર્યું હશે કે આ દર્દ આગળ અમે બહુ નાના છીએ. અને ત્યારે જ દરવાજા પર આહટ થઈ. આદિત્ય ઓફિસેથી પાછો ફર્યો હતો. તે ન જાણે ક્યારનો દરવાજા પર ઊભો બધું સાંભળી રહ્યો હતો. પાયલ એક ક્ષણ માટે શમી ગઈ, પરંતુ પછી અકળાઈને બોલી, સારું થયું તમે આવી ગયા. આજે નિર્ણય થઈ જ જાય. આ ઘરમાં કાં તો તમારી માં રહેશે કાં તો હું. બધાને લાગ્યું આદિત્ય ચીસ પાડશે, બૂમો પાડશે, તૂફાન ઊભું કરી દેશે. પરંતુ દોસ્તો, જે તૂફાન દેખાય છે તે એટલા ખતરનાક નથી હોતા જેટલા તે જે ખામોશી ઉડી લે છે. આદિત્યએ ચૂપચાપ આંગણામાં નમીને માની દવાઓ એક એક કરીને ઉપાડી ડબ્બામાં મૂકી. માનો હાથ પકડ્યો અને બસ એટલું જ કહ્યું, માં ચાલો ખાવાનું ખાઈ લો, ઠંડી વધી રહી છે. ના પાયલને કોઈ સવાલ, ના કોઈ જવાબ. પાયલ હેરાન રહી ગઈ. તેને આદિત્યનો ગુસ્સો મંજૂર હતો, પરંતુ આ ખામોશી તેને અંદરથી ખૂંચી ગઈ. તેને મનમાં ને મનમાં વિચાર્યું, ડરી ગયો છે, સમજી ગયો છે કે હવે ઘરમાં મારું ચાલશે. કાશ તેને ખબર હોત કે રાત્રે તેના પતિની આંખોમાં આંસુ નહીં, એક યોજના જન્મ લઈ રહી હતી. રાતના 2 વાગ્યા હતા. પાયલ ગાઢ ઊંઘમાં હતી. આદિત્ય દબે પગે ઉઠ્યો અને માના રૂમમાં ગયો. શારદા દેવી જાગતા હતા. માં, ઓ આવી રાતમાં સૂઈ નથી શકતી. આદિત્ય માના પગ પાસે બેસી ગયો અને તેની આંખો ભરાઈ આવી. માં, આજે હું તમારી સામે શર્મિંદા છું. જે દીકરાને તે પાણી પીને ઉછેર્યો તે પોતાની માનું આ અપમાન થતું જોતો રહ્યો. શારદા દેવીએ તેના માથા પર હાથ મૂક્યો. બેટા, બહુ નાદાન છે. એની માની શીખવેલી વાતો બોલી રહી છે. તું એને માફ કરી દે. આદિત્ય માનો હાથ થામ્યો. નામાં, નાદાન એ હોય જેને સાચું ખોટું ખબર ન હોય. પાયલ 28 વર્ષની ભણેલી ગણેલી સમજદાર ઓરત છે. અને માં, જે બીમારીને નાટક કહે, જે દવાઓ આંગણામાં ફેંકે, જે માને વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવે, એને માફી નહીં અરીસો જોઈએ. અને એ અરીસો હું બતાવીશ. પછી આદિત્યએ માના રૂમમાં મૂકેલા નાના મંદિર તરફ જોયું અને માનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, માં, મને તમારો સાથ જોઈએ. તમારે ભગવાનની સામે વચન આપવું પડશે કે આવનારા કેટલાક દિવસોમાં હું જે કરું તમે વચ્ચે નહીં આવો, ચાહે તમારી મમતા ગમે તેટલી તડપે. શારદા દેવી ગભરાયા. બેટા, તું કરવા શું માંગે છે? આદિત્યએ ધીમેથી ફૂસફૂસાવીને પોતાની યોજના માના કાનમાં કહી દીધી. સાંભળીને શારદા દેવીની આંખો પહોળી થઈ ગઈ. ના બેટા, આ તો. પરંતુ આદિત્ય હાથ જોડી દીધા. માં, ક્યારેક ત્રાંસરી આંગળી એ જ ઘી નીકળે છે. હું પાયલને ખોવા નથી માગતો. હું એને સુધારવા માંગુ છું. એને પ્રેમ કરું છું માં. એટલે જ એને એ દલદલમાંથી કાઢવા માંગુ છું જેમાં તે ઘસતી જાય છે. બસ કેટલાક દિવસો માટે તમે મારો સાથ આપો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બહુ વારથી ખામોશી પછી ભારે મનથી માએ ભગવાનની મૂર્તિ સામે પોતાના દીકરાના હાથ પર હાથ મૂકી દીધો. ઠીક છે બેટા, વચન આપું છું. અને એથી શરૂ થયો ખેલ. જેવી કરણી તેવી ભરણી. બીજી સવારથી આદિત્ય બદલાઈ ગયો, પરંતુ જેવું પાયલે વિચાર્યું હતું તેવું નહીં, તેનાથી ક્યાંય વધારે ખતરનાક રીતે. હવે આદિત્ય પાયલનું દરેક કહ્યું માનવા લાગ્યો. હા પાયલ, તું સાચું કહે છે. જેવું તું ચાહે પાયલ. પાયલ હરખાઈ ગઈ. તેને ફોન પર માને બતાવ્યું, માં, તમારો નુસ્ખો કામ કરી ગયો. હવે આદિત્ય પૂરેપૂરો મારી મુઠ્ઠીમાં છે. હવે એની માં પણ લાઈન પર આવી જશે.
કમલાદેવીએ ગર્વથી કહ્યું, જોયું, મેં કહ્યું હતું ને, મર્દને શરૂઆતમાં જ કસવો પડે, પરંતુ વાર્તાનો અસલી મોડ તો હવે આવવાનો હતો. ત્રીજા દિવસે સવારે સવારે આદિત્યએ પાયલને જગાડી. પાયલ, ઉઠ, નાસ્તો બનાવી દે, મારું ટિફિન પણ ભરી દેજે. પાયલે આંખો ચોરતા કહ્યું, હું કેમ? માજી બનાવે છે ને રોજ. આદિત્યએ બહુ સહજતાથી જવાબ આપ્યો, માએ રસોડું છોડી દીધું છે. કાલે રાત્રે મેં જ એમની સાથે કહ્યું. માં, પાયલ સાચું કહે છે, પતિ પર ફક્ત પત્નીનો હક હોય છે, તો પછી પતિની સેવાનો ફરજ પણ ફક્ત પત્નીનો થયો ને? જ્યારે હક તારો છે તો મારો નાસ્તો, મારું ટિફિન, મારા કપડાં, મારી દરેક જરૂરિયાત બધી તારી જવાબદારી છે. માં, હવે આ ઘરમાં ફક્ત આરામ કરશે. આખરે તું જ તો ચાહતી હતી કે તે કોઈ વસ્તુમાં દખલ ન દે. પાયલનું મોં ખુલ્લું રહી ગયું. તેના શબ્દો તેની તરફ પાછા ફરી રહ્યા હતા, પરંતુ એ વખતે તેને લાગ્યું, ચાલો, આ તો મારી જીત છે. ડોસી રસોડામાંથી હટી તો ખરી. તેને અંદાજો નહોતો કે જીતના આ લાડુની અંદર કારેલું ભરેલું છે. હવે ઘરનું તમામ કામ પાયલના માથે હતું. સવારે 5 વાગે ઉઠવું, નાસ્તો, ટિફિન, ખાવાનું, કપડાં, સફાઈ. શારદા દેવી સાચે જ બિલકુલ અલગ થઈ ગયા. પોતાના રૂમમાં ભજન, રામાયણ, સાંજે બહેનપણીઓ સાથે મંદિર. પહેલીવાર પાયલને સમજાયું કે જે સાસુ આખો દિવસ ઘરમાં શું કરે છે, તે અસલમાં આખો દિવસ શું કરતી હતી. હાથમાં છાલા પડવા લાગ્યા, કમર દુખવા લાગી, પરંતુ અહંકાર હજુ જીવતો હતો. પછી આદિત્યએ આગળનું પાનું ફેંક્યું. હવે તે પાયલ પર એવો જ હક જતાવવા લાગ્યો જેવો પાયલ તેના પર જતાવતી હતી. સાંજે પાયલ માને ફોન કરવા બેસતી તો આદિત્ય પ્રેમથી ફોન લઈ લેતો. અરે, અત્યારે કેમ? પહેલાં મારી સાથે ચા પીઓ. તે જ તો કહ્યું હતું, લગ્ન પછી પતિ જ બધું હોય છે, તો પછી મારા હોવા છતાં ફોનની શું જરૂર? પાયલ કહેતી, બસ 5 મિનિટ માં સાથે. તો આદિત્ય માસુમિયતથી કહેતો, પાયલ, શું મારાથી વધારે જરૂરી છે તારી માં સાથે વાત કરવી? તને મારાથી પ્રેમ નથી કે શું? એ જ જુમલા, એ જ ઇમોશનલ બ્લેકમેલ જે પાયલ મહિનાઓથી આદિત્ય પર અજમાવતી આવી હતી. પાયલ પાસે કોઈ જવાબ નહોતો હતો, કારણ કે આ હથિયાર તો એના જ હતા. જ્યારે પાયલે પિયર જવાની વાત કરી તો આદિત્યએ ફિલ્મનો પ્લાન બનાવી દીધો. બીજી વાર વાત કરી તો શોપિંગ લઈ ગયો. ત્રીજી વાર વાત કરી તો રૂઠીને બોલ્યો, તને મારી સાથે સમય વિતાવવો ગમતો નથી કે શું? પિયર શું લગાવી રાખ્યું છે? હવે તારું ઘર આ છે. પાયલનું દિલ કચવાયું. પિયર શું લગાવી રાખ્યું છે? આ શબ્દો જ્યારે પોતાના પર પડ્યા ત્યારે ખબર પડી કે કેટલા અણીદાર છે. અઠવાડિયા વીતી ગયા, મા સાથે સરખી રીતે વાત પણ ન થઈ શકી. જે પાયલ ક્યારેક રોજ કલાક સુધી મા સાથે વાતો કરતી હતી, તે હવે માનો અવાજ સાંભળવા તરસવા લાગી. રાત્રે તકિયામાં મોં છુપાવીને તે વિચારતી, માં કેવા હશે? પપ્પાની દવાનું શું થયું હશે? અને તેને ખબર પણ ના પડી કે આ જ બેચેની તે શારદા દેવીને દરરોજ આપી રહી હતી, જ્યારે તે આદિત્યને તેમનાથી દૂર રાખતી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. અને પછી આવ્યો એ રવિવાર, જે દિવસે પાયલના રૂવાડા ઊભા થઈ ગયા. સવારે દરવાજાની ઘંટડી વાગી. પાયલે દરવાજો ખોલ્યો તો સામે તેના મમ્મી પપ્પા ઊભા હતા. કમલાદેવી અને રમેશજી. દીકરીનો અવાજ અઠવાડિયાથી સરખી રીતે સંભળાયો નહોતો તો ચિંતામાં પોતે જ ચાલ્યા આવ્યા હતા. રમેશજીનો શ્વાસ ફૂલી રહ્યો હતો, બીપી અને દિલના દર્દી હતા, અને કમલાદેવીના ગુંડળનો દુખાવો જગજાહેર હતો. પાયલની આંખો ભરાઈ આવી. તે માને બેઠી પડી. તેને હોલમાં બેસાડીને તે ખુશી આદિત્યને બોલાવવા ભાગી. આદિત્ય આવ્યો, પરંતુ કેવી રીતે આવ્યો એ જોઈને પાયલનું કાળજું બેસી ગયું. હાથમાં મોબાઈલ, ચહેરા પર બેરુખી, એક રૂખું એવું નમસ્તે બોલીને સોફા પર બેસી ગયો અને ફોનમાં ઘૂસી ગયો. રમેશજીએ વાત શરૂ કરવી ચાહી. બેટા, કારોબાર કેવો ચાલે છે? જવાબ મળ્યો, હા, ઠીક છે. કમલાદેવીએ પૂછ્યું, બેટા, તબિયત તો ઠીક રહે છે ને તારી? જવાબ, હા, બસ. હોલમાં સન્નાટો પ્રસરી ગયો. પાયલના મા બાપ એકબીજાનું મોં જોવા લાગ્યા. ત્યારે જ આદિત્યનું ગળું સહલાવતા કહ્યું, પાયલ, ગળું ખરાબ લાગે છે, જરા ગરમ પાણી લઈ આવ. પાયલ પાણી લાવીને બેસવા લાગી તો અદરક તુલસીની ચા બનાવી દે. કડક ચા આવી તો આજે ભજીયા ખાવાનું મન છે, બેસન ઓગાળી લે જરા. પાયલ રસોડા અને હોલની વચ્ચે ચકરડી બનીને ફરતી રહી અને તેના વૃદ્ધ મા બાપ બેઠા પોતાની દીકરીની રાહ જોતા રહ્યા. કમલાદેવીથી આખરે રહેવાયું નહીં. બેટા, આદિત્ય, વેવાણ ક્યાં છે? એમને મળ્યા વગર જઈએ એ સારું ન લાગે. અને સાંભળ્યું હતું એમનું સુગર વધી ગયું હતું, હવે કેવું છે? અને ત્યારે આદિત્યએ ફોન પરથી નજર ઊંચી કરી પહેલીવાર અને બહુ ઠંડા સપાટ લહેકામાં બોલ્યો, અરે મમ્મીજી, તમે પણ ક્યાં ઘરડા લોકોની બીમારીઓનો ઉલ્લેખ લઈને બેસી ગયા? આ ઉંમરમાં તો આ બધું લાગેલું જ રહે છે. ક્યારેક સુગર, ક્યારેક ઘૂંટણ, ક્યારેક બીપી, અને આમ પણ આ બધી બીમારીઓ ઓછી, ધ્યાન ખેંચવાના નાટક વધારે હોય છે. વડીલોની આદત તો ટેવ હોય છે ડ્રામા કરીને બાળકોનો પોતાના છેડાથી બાંધી રાખવાની. રૂમમાં જાણે વીજળી પડી. રમેશજીનો ચહેરો સફેદ પડી ગયો. કમલા દેવીની આંખો ફાટી રહી ગઈ અને રસોડાના દરવાજા પર ઊભેલી પાયલના હાથમાંથી બેસનનો વાટકો છૂટતા બચ્યો.
તેના આખા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. રૂવાડા ઊભા થઈ ગયા. આ શબ્દો, આ એક એક શબ્દ તેના પોતાના હતા. આજ તો તેને પોતાની સાસુ માટે કહ્યું હતું. આજે એ જ શબ્દો તેના પોતાના મા બાપ માટે, તેના પોતાના પતિના મોંમાંથી નીકળી રહ્યા હતા. અને દરેક શબ્દ તેના કાળજામાં ખંજરની જેમ ઉતરી રહ્યો હતો. પાયલ તુફાનની જેમ હોલમાં આવી. આદિત્ય જીભ સાંભળીને, આ મારા મમ્મી પપ્પા છે. પપ્પા દિલના દર્દી છે. માં ઘૂંટણના દુખાવા છતાં ફક્ત મને મળવા માટે એટલા દૂરથી આવ્યા છે. મિત્રો, હજી કહાની બાકી છે. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. છેલ્લા સુધી જોડાયેલા રહેજો. અને તમે એમને નાટકબાજ કહો છો? તમારી હિંમત કેવી રીતે થઈ? આદિત્ય બહુ આરામથી ફોન ટેબલ પર મૂક્યો ઊભો થયો. પાયલની આંખોમાં આંખો પરોવી અને તેનો અવાજ એટલો શાંત હતો કે શાંતિ ચીસ કરતાં વધારે ડરામણી લાગી રહી હતી. હિંમતની વાત ના કરીશ પાયલ. મેં આજ સુધી એ નથી કર્યું જે તે કર્યું છે. મેં ફક્ત બોલ્યું છે તે તો કરીને બતાવ્યું હતું. યાદ છે એ સાંજ જ્યારે તે મારી માની દવાઓ એમની જીવતા રહેવાની ઉમ્મીદ આંગણામાં ફેંકી દીધી હતી? યાદ છે તે તેમની બીમારીનો ડોગ કયો હતો? યાદ છે ને તે એમને વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવ્યો હતો? આજે ફક્ત શબ્દો પાછા ફર્યા છે પાયલ, અને તારા રૂવાડા ઊભા થઈ ગયા. વિચાર, જેની પર આ બધું વીત્યું હશે, એમ માના દિલ પર શું વીતી હશે? પાયલ કાંપવા લાગી. આદિત્યનો અવાજ હવે ગળગળો થઈ ગયો હતો. તે પોતાના મમ્મી પપ્પાને પ્રેમ કરે છે, બહુ સારી વાત છે. એમને એક તકલીફ પર તારો જીવ નીકળી જાય છે, આજ તો થવું જોઈએ. પરંતુ પાયલ, મને એક વાત બતાવજો. એક દીકરી પોતાના મા બાપને આટલો પ્રેમ કરી શકે છે, તો એક વહુ પોતાની સાસુને કેમ નહીં? શું મારી માં નથી? શું એણે દર્દ નથી સહન કર્યું? એ ઓરતે 6 વર્ષના બાળકને એકલી ઉછેર્યો છે. સિલાઈ કરીને રાત પર જાગીને પોતે ભૂખ્યા પેટે સૂઈને એણે પોતાની આખી જવાની બાળીને મને રોશની આપી હતી. અને તે 3 મહિનામાં એને એના જ ઘરમાં પારકી કરી દીધી. જે દિવસે તે મારી માને અપનાવી હોય તે પાયલ, એ દિવસે તને સાસુ નહીં એક બીજી માં મળી જાત. પરંતુ તે માં નહીં, દુશ્મન શોધ્યા. કારણ કે તને ફોન પર આજ શીખવવામાં આવ્યું. આદિત્યની નજર કમલાદેવી તરફ મુડાવી. તેઓ નજર મિલાવી ન શક્યા. આદિત્યએ હાથ જોડ્યા. મમ્મીજી, હું તમારી પાસે આ કડવા શબ્દો માટે માફી માગું છું. આ મારા સંસ્કાર નથી. મેં તો બસ એ અરીસો બતાવ્યો છે જે આ ઘરમાં રોજ મારી માં જોતી હતી. તમે તમારી દીકરીને સંસાર જોડવાનું નહીં, કબજો કરવાનું શીખ્યું. તમે કયું પતિને મુઠ્ઠીમાં રાખ, સાસુથી દૂર કર. એકવાર પણ એ શીખ્યું હોત કે બેટી સાસુના પગ દાબી દેજે, એમને માં કહેજે, તો આજે આ દિવસ ન જોવો પડત. દીકરીને ઝેર નહીં, સંસ્કાર વારસામાં આપો. કારણ કે યાદ રાખો, જે દીકરી પોતાની સાસુને રડાવે છે એની પોતાની માની આંખો પણ એક દિવસ સુખી નથી રહેતી. આજ છે કરણી તેવી બળની. રમેશજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેઓ કાંપતા ઊભા થયા અને બોલ્યા, જમાઈરાજ, આજે તમે અમારી આંખો ખોલી દીધી. વાંક ફક્ત પાયલનો નથી, અમારો પણ છે. અમે લાડમાં આને ક્યારેય ના શીખ્યું કે સાસરું જીતવાની ચીજ નથી, અપનાવવાની ચીજ હોય છે. પછી તેઓ પાયલ તરફ મુડ્યા અને તેમના અવાજમાં એ શક્તિ હતી જે પાયલે જિંદગીમાં પહેલી વાર સાંભળી. પાયલ, જે માની દવાઓ તે ફેંકી છે ને, યાદ રાખ, તારો બાપ પણ એ જ દવાઓના સહારા પર જીવે છે જે તે આ માં સાથે કર્યું. વિચાર, કાલે કોઈ તારી માં સાથે કરે તો? જા, જઈને તારી સાસુના પગમાં પડી જા, અને ત્યાં સુધી ના ઉઠતી જ્યાં સુધી એ તને માફ ના કરી દે. પાયલની આંખો સામે આખા 3 મહિના ફરી ગયા. સાસુનું પ્રેમથી ખાવાનું પૂછવું, તેની પસંદગીની મીઠાઈ મંગાવી, દરેક અપમાન પર ચૂપ રહી જવું, અને છતાં પણ દીકરાને કહેવું, વહુ પર ગુસ્સો ના કરીશ. અને તેના બદલામાં તેને ફેંકેલો દવાઓનો ડબ્બો, આંગણામાં વિખરાયેલી ગોળીઓ, વૃદ્ધાશ્રમ ચાલી જાઓ. પાયલ ઘૂંટણભેર બેસી ગઈ અને ધ્રુસકે રોઈ પડી. ત્યારે એ દરવાજા પર આહટ થઈ. શારદા દેવી મંદિરથી પાછા ફર્યા હતા. હાથમાં પ્રસાદ હતો અને એ પ્રસાદમાં પણ બહુનો હિસ્સો હતો. પાયલ તેમને જોતા જ દોડી અને તેના પગમાં પડી ગઈ. માજી, મને માફ કરી દો, હું આંધળી થઈ ગઈ હતી. મેં તમારી મમતાને ષડયંત્ર સમજ્યું, તમારી બીમારીને નાટક કહ્યું, તમારી દવાઓ. માજી, હું તમારી ગુનેગાર છું. આજે પહેલી વાર સમજી છું કે જ્યારે મારા પપ્પાની એક તકલીફ પર મારું કાળજું ફાટે છે તો આદિત્યનું પણ ફાટતું હશે. તમારી દરેક તકલીફ પર આજથી તમે મારી સાસુ નહીં, મારી માં છો. મને એક તક આપી દો માં. આ શબ્દ સાંભળતા જ શારદા દેવીની આંખોમાંથી મહિનાઓથી રોકાયેલા સેલાબ વહી નીકળ્યો. તેમણે પાયલને બાહોમાં ભરીને ઊંચી કરી. તેના આંસુ લૂછ્યા અને કાંપતા અવાજે બોલ્યા, પગલી, સવારનો ભૂલો સાંજે ઘરે પાછો આવે તો એને ભૂલો ન કહેવાય. મેં તો એ જ દિવસે તને માફ કરી દીધી હતી જે દિવસે તે મને રડાવી હતી. કારણ કે માઓ હિસાબ નથી રાખતી બેટા. માઓ બસ રાહ જુએ છે કે કમલા દેવી પણ આગળ વધ્યા અને શારદા દેવીને હાથ થામીને બોલ્યા, બહેનજી, આજે તમારા દીકરાએ આપણને બધાને એ પાઠ ભણાવ્યો છે જે અમારી દીકરીને ભણાવવો જોઈતો હતો. મને માફ કરી દો. આગ મારા ઘરેથી લાગી હતી. આદિત્ય આગળ વધ્યો અને તેને પાયલનો હાથ થામ્યો. પાયલ, આ બધું મેં તને નીચું બતાવવા માટે નહોતું કર્યું. મેં આ એટલા માટે કર્યું
કારણ કે હું તને પ્રેમ કરું છું અને પ્રેમનો મતલબ ભૂલો પર પડદો નાખવાનો નહીં, અરીસો બતાવવાનો હોય છે. મને મારી પત્ની પણ જોઈએ અને મારી માં પણ, અને મારું દિલ એટલું નાનું નથી કે તેમાં બેમાનીથી એક જ સમાઈ શકે. પાયલે ભીની આંખોથી આદિત્યને જોયો અને તેના છાતીએ વળગી ગઈ. અને મને પણ હવે બંને જોઈએ, મારો પતિ પણ અને મારી બંને માઓ પણ. દિવસ પછી એ ઘરની તસવીર જ બદલાઈ ગઈ. એ સવારની રસોડામાં બે અવાજો ગૂંજતા હતા, સાસુ વહુના અને સાથે હાસ્યની ખણક. પાયલ હવે પોતે શારદા દેવીને સમયસર દવા આપતી, તેમની સાથે મંદિર જતી, અને સાંજે જ્યારે આદિત્ય ઓફિસેથી પાછો ફરતો તો અવારનવાર જોતો કે તેની પત્ની તેની માના ઘૂંટણ પર તેલ માલિશ કરી રહી છે અને બંને કોઈ વાત પર ખિલખિલાવી રહી છે. અને દર રવિવારે આખો પરિવાર પાયલના પ્રિય જતો, કારણ કે હવે એ ઘરમાં તારા મા બાપ અને મારા મા બાપની દિવાલો ખરી પડી હતી. હવે ફક્ત અમારા મા બાપ હતા. તો દોસ્તો, આ વાર્તા પરથી આપણને એ જ શીખ મળે છે કે સંબંધોમાં આગ જતાવતા પહેલાં ફરજ નિભાવવી જરૂરી છે. પત્નીનો પતિ પર અધિકાર જરૂર હોય છે, પરંતુ એ અધિકાર ક્યારેય માની મમતાની કિંમત પર ના મળવો જોઈએ. એ દીકરી પોતાના મા બાપની એક તકલીફ પર તરતી ઉઠે છે, તેણે આ ક્યારેય ન ભૂલવું જોઈએ કે તેનો પતિ પણ કોઈ માનો દીકરો છે અને તેની સાસુ પણ કોઈની માં છે. અને પિયરવાળાઓને વિનંતી છે કે દીકરીને વિદાય કરતી વખતે તેની સાથે ઝેર નહીં, સંસ્કાર મોકલો, કારણ કે દીકરીનું ઘર તમારી શીખવેલી એક એક વાતથી બને છે કે બગડે છે. યાદ રાખો, સમય શબ્દનો હિસાબ કરે છે. જેવી કરણી તેવી ભરણી. તો દોસ્તો, તમને શું લાગે છે? આદિત્યએ પોતાની પત્નીને રસ્તો બતાવવા જે રસ્તો અપનાવ્યો તે સાચો હતો કે ખોટો? અને જો એક દીકરી પોતાના મા બાપને પ્રેમ કરી શકે છે તો વહુ પોતાની સાસુને કેમ નહીં? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. અને હા, વાર્તા તમે કયા શહેરથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા શહેરનું સરનામું લખો. કયા ગામ, કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં તમારા ગામનું, શહેરનું નામ લખવું જ પડશે. અને દોસ્તો, બધા તમારા મિત્રો, ભાઈ, બહેન, બહેનપણી બધા સાથે શેર કરી દો. વોટ્સએપ ગ્રુપમાં બધાને મોકલી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે તમારા ભાઈ માટે. મિત્ર, જલ્દીથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને છેલ્લા સુધી જોવા બદલ દિલથી આભાર, અને બધાને મોકલી દો. થેન્ક યુ, ધન્યવાદ.